હેલો ક્યુટીઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. હમણાં તબિયત સારી ન હોવાથી બધી ક્લિપને એકસાથે મેં મર્જ કરી છે. અમે પહોંચી ગયા હતા નાળિયેર પીવા. પછી મારી અપોઇન્ટમેન્ટ હતી સ્કિનોવેટિવમાં, તો ત્યાં પણ હું જઈ આવી હતી. પછી રાતે હું અને દીપ બહાર ફરવા નીકળ્યા, તો ત્યાં એક ઝાડ ઉપર એટલા બર્ડ્સ હતા ને, એમ લાગતું હતું કે બધા ફ્રૂટ્સનો લટકા હોય, એટલા બધા બર્ડ્સ હતા ને એટલું સરસ લાગતું હતું ને ટ્રી, વાત જ ના પૂછો. પછી અમે પહોંચી ગયા રેસકોર્સ, તો રેસકોર્સ આટા મારતા હતા તો એક્ઝિબિશન જોઈ ગયા, તો અહીંયા આટા માર્યા ને પછી દીપે ખાધા મોમોઝ અને મેં પણ ટેસ્ટ કર્યા, બટ આઈ ડોન્ટ લાઇક ધીસ. અને પછીના દિવસે હતી મહાશિવરાત્રિ, હર હર મહાદેવ. પછી આપણે મંદિરે ગયા, પૂજા કરી અને આપણે આરતીમાં પણ બેઠા અને પછી સરસ મજાનો પ્રસાદ લઈને આવી ગયા ઘરે. અને મહાદેવનો પ્રસાદ તો મીઠો જ લાગવાનો છે ને, આપણો તો ફેવરિટ છે આ પ્રસાદ. પછી આપણે ત્યાં બેસી ગયા હતા ફરાળ કરવા માટે, ને ઘરે આવ્યા તો સ્મિત આવડો મોટો પેંડો ક્યાંકથી લયો હતો, કેવડો મોટો છે અને કેમ બનાવ્યો હશે, મને તો એ જ વિચાર આવે છે. પછી સરસ મજાનું જમીને સૂઈ ગયા. રાતે હું અને દીપ જોવા પહોંચી ગયા હતા મૂવી ઓ રોમિયો. એ તો આપણું આમ ફેવરિટ જ હોય, કેમ કે એમાં શાહિદ કપૂર છે, શાહિદ કપૂરને કોઈ બીટ ના કરી શકે. સારું મૂવી છે, વન ટાઈમ જોવા જેવું છે. તમે પણ જોવા જાજો. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.